બહુચરાજી મંદિર જે સૌથી પવિત્ર સ્થાન કહી શકાય, લોકો પોતાની માનવા માટે અહીંયા મંદિરમાં આવતા હોય છે। લાખો લોકોમાં મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જે છે તે દર્શનાર્થે આવતા હોય છે અને પવિત્ર સ્થાન આ બહુચરાજી મંદિર છે। અને જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો આ બહુચરાજી મંદિર ઉપર, આ પવિત્ર સ્થાન ઉપર કેટલાક ભાગમાં અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે, જેમાં બહુચરાજી માતાજીના મંદિરના બહારના પરિસરમાં દારૂની ખાલી બોટલો અને દારૂની ખાલી બેગ પડેલી જોવા મળી હતી, જેમાં સાંજના સમયે કેટલાક લોકો અહીં દારૂ પીતા હોવાની શંકા જે છે તે યાત્રિકોના વિસામા સ્થળ પર પણ દારૂની બોટલો અને દારૂની ખાલી કોથળીઓ જોવા મળી હતી, જેમાં યાત્રિકો જે છે તે પોતાની માનતા રાખવા માટે આવતા હોય છે, શ્રદ્ધા રાખીને અહીંયા આવતા હોય છે। અને આવા જ પવિત્ર સ્થાન ઉપર જ્યારે અસામાજિક તત્વો દ્વારા અહીંયા દારૂ પીવામાં આવતા હોય, તેમની કોથળીઓ નાખવામાં આવતી હોય, ખરેખર પહેલા તો તેમણે વિચાર કરવો જોઈએ કે આ સ્થાન કેવું છે, જેમાં પવિત્ર યાત્રાધામના પરિસરમાં આ કોણ દારૂ પીવે છે તે સૌથી મોટો સવાલ બની ગયો છે। અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે વહીવટી તંત્ર આના ઉપર ક્યારે એક્શન લેશે। તો હવે આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24 ન્યૂઝ।